નમઃ શિવાય. શ્રી શિવ મહાપુરાણ વિદ્યેશ્વર સંહિતા. વ્યાસજીએ ભગવાન શંકરનું ધ્યાન કર્યું છે. આદ્યંત મંગલમ અજાત સમાન ભાવમાર્યમ તમેશમ અજરામરમાત્મદેવમ પંચાનനം પ્રબલપમ ચ વિનોદશીલમ સંભાવયે મનસી શંકરમ આત્મદેવમ. આદિથી અંત સુધી બધુંય મંગલમય છે, જેના સમાન અન્ય કોઈ પદાર્થ નથી. જે ઈશ્વર અજર અમર આત્મા રૂપે પ્રકાશે છે, જેને 5 મુખ છે, તથા જે વિનોદપૂર્વક 5 પ્રબલ કર્મ કરે છે: જગતની રચના, પાલન, સંહાર, અનુગ્રહ અને તિરોભાવ. આ 5 પ્રબલ કર્મ કરે છે એવા આત્મદેવ સ્વરૂપ શ્રી શંકરનું હું મનમાં ધ્યાન કરું છું. આવી રીતે વ્યાસજીએ શંકર ભગવાનનું ધ્યાન કર્યું છે. ઓમ નમઃ સંભવે ચ મયો ભવે ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. ધર્મક્ષેત્ર એવા પ્રયાગ તીર્થની અંદર મોટા મોટા મુનિઓનો સમૂહ એકત્ર થયો છે. તેમણે બધાએ જ્ઞાન સત્ર આરંભ કર્યો. ગંગા યમુના જેવી પુણ્ય સલીલાના સંગમ સ્થળે ઉત્તમ વ્રતવાળા સત્યના શોધક તેજસ્વી મુનિઓનો સમૂહ આવી રહ્યો છે. એમાં બુદ્ધિમાન મુનિ સૌનકજી પણ હતા. એકવાર ત્યાં સૂતજી આવે છે. મુનિઓ રાજી થયા, એમને સત્કાર કર્યો અને પછી સૌનકજી કહે છે કે હે રોમહર્ષણ, તમે વ્યાસજી પાસેથી તો બધાય પુરાણો ભણ્યા છો. તમે ન જાણતા હોય ને એવી કોઈ વસ્તુ નથી. તમારી કથાઓ અમે ઘણી વાર સાંભળી છે, પણ એનાથી તૃપ્તિ નથી થતી. અત્યારે આ ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. લોકો પોતાના વર્ણાશ્રમ ધર્મથી પતિત થઈ ગયા છે. પોતાના આચાર વિચાર છોડી અને ધર્મથી વિમુખ થઈ ગયા છે. પુરુષો ધર્મ ભ્રષ્ટ બન્યા અને સ્ત્રીઓ પણ સ્વધર્મ ભૂલી ગઈ, દુર્ગતિના માર્ગે ગઈ છે. બાળકો બધાય સંસ્કારહીન થઈ ગયા છે. માતા પિતાની આજ્ઞા માનતા નથી. નો ભણવાનું ભણે છે અને શરીરે માય કાંગડા બનતા જાય છે. આવું જોઈને મન બહુ વ્યાકુળ થઈ જાય છે. હવે આ પ્રજા છે એનું આ જન્મમાં અને પરલોકમાં શું થશે એની બહુ ચિંતા રહે છે. પ્રજાની અંદર પાપ વધી રહ્યા છે. એ પાપનો નાશ કેવી રીતે થાય એનો ઉપાય એમને કયો. સૂતજી કહે છે કે તમારા પ્રશ્નો ત્રણેય લોકનું હિત કરનાર છે. હું મારા ગુરુનું સ્મરણ કરીને તમને ઉત્તર આપું.
સૂતજી ગુરુને યાદ કરે છે. સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રૈલોકય હિતકારકમ ગુરુમ સ્મૃત્વા ભવત્સ્નેહાદ વક્ષ્યે તચ્છૃણોતાદરાત. ગુરુજીનું સ્મરણ કરીને કીધું કે એ બ્રાહ્મણો, શિવ મહાપુરાણ એક એવું સાધન છે કે કળિયુગના બધાય પાપનો નાશ કરી દે છે. વેદાંત અને સર્વ પુરાણના સંપૂર્ણ સાર રૂપ શિવ મહાપુરાણ છે. ચારે પુરુષાર્થને સિદ્ધ કરે છે. અને શિવ મહાપુરાણનું અધ્યયન કરે તો મનુષ્ય શિવ ભક્ત બનીને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી શિવ મહાપુરાણનો જગતમાં ઉદય નથી થયો ને ત્યાં સુધી જ કળિયુગમાં ઉત્પાતો વધશે. જગતમાં ઉત્પાતો ઘુમ્યા કરશે. શાસ્ત્રોનો વાદ ચાલુ રહેશે. ત્યાં સુધી ક્રૂર યમદૂત જગતમાં ફરી શકશે. વિવાદો વધ્યા કરશે. પુરાણોના મતભેદો વધશે. અને જે કંઈ પાપ છે એ બધા નિરંકુશ થઈને ફરશે. એને કોઈ રોકી નહીં શકે. પણ શિવ પુરાણનો ઉદય થયો એટલે બધાનો અંત આવશે. શિવ પુરાણના પઠનથી અને શ્રવણથી જે ફળ મળે છે ને એનું વર્ણન કરવા માટે હું પણ શક્તિમાન નથી, આવું સૂતજી કહે છે. જે માણસ શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક શિવ પુરાણનો પાઠ કરે છે એ જીવન મુક્ત કહેવાય છે. નિત્ય શિવ પુરાણનું પૂજન કરે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. અને સાંભળે છે એના બધાય પાપ નાશ પામી જાય છે. ખાલી વંદન કરે છે ને એ બધાય દેવતાઓના પૂજનનું ફળ પ્રાપ્ત કરે છે. સાવધાન થઈને એનું શ્રવણ કરવું. શિવ પુરાણમાં 7 સંહિતાઓ બતાવી છે અને 24,000 શ્લોક વ્યાસજી એમાં લખ્યા છે. બધા જીવો માટે પરમ કલ્યાણકારક છે. ઇત્યાકર્ણ્યવચ સોતમ પ્રોચુસ્તે પરમર્ષય વેદાંત સાર સર્વસ્વમ પુરાણમ શ્રાવયાદભૂતમ. એટલે હે ઋષિઓ, તમે બધા ધન્ય છો. હવે હું તમને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પૂર્ણ ભરપૂર વેદાંત શાસ્ત્રનો શ્રેષ્ઠ સાર જેમાં વર્ણવ્યો છે ને એ શિવ પુરાણ તમને કહું. એકાગ્ર ચિત્તે સાંભળો. અગાઉ સૃષ્ટિ ચક્ર ફરતા ફરતા આ કલ્પની ફરીથી શરૂઆત થઈ ત્યારે કુલ શ્રેષ્ઠ એવા 6 મુનિઓ જ્ઞાન ચર્ચા માટે એકઠા થયા. બધા ભેગા થયા અને શ્રેષ્ઠ તત્વની શોધ કરવા લાગ્યા. વિચારણા કરે છે પણ કોઈ નિર્ણય ઉપર ન આવ્યા. એટલે તેઓ બ્રહ્મદેવ પાસે ગયા અને નમસ્કાર કરીને પ્રાર્થના કરીને કહે છે કે સર્વ તત્વમાં પુરાણું અને શ્રેષ્ઠ તત્વ કયું છે એ સમજાવો. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. બ્રહ્માએ કીધું કે જ્યાં મન સહિત વાણી નથી પહોંચી શકતી, પાછી ફરી જાય, એ સર્વોત્તમ તત્વ છે. જેનાથી અમે બધાય દેવ ઉત્પન્ન થયા એ મહાદેવ સર્વજ્ઞ અને જગતના ઈશ્વર છે. જેમ બીજમાંથી અંકુર ફૂટે છે અને અંકુર મોટું થાય એના ફળમાંથી બીજ થાય, એમ શિવજીની કૃપાથી
એની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને ભક્તિ પ્રાપ્ત થયા પછી એની કૃપા મેળવાય છે. માટે એ બ્રાહ્મણો, તમે બધા પૃથ્વી ઉપર જાઓ અને અહીંયા 1000 વર્ષ ચાલે ને એવો યજ્ઞ આરંભ કરો. અને યજ્ઞના અધિપતિ શ્રી સદાશિવની કૃપાથી તમને વેદ વિદ્યાના સારરૂપ સાધન પ્રાપ્ત થશે. બ્રહ્માજી આવી રીતે આજ્ઞા આપી. એટલે બધા મુનિએ પૂછ્યું કે તમે સાધનની પ્રાપ્તિ તો કીધી, એ ઉત્તમ સાધન કયું અને એ માટે સાધકની યોગ્યતા કેવી હોવી જોઈએ? બ્રહ્માજી કહે છે કે શિવપદની પ્રાપ્તિ એ સાધ્ય છે. આપણને શિવપદ પ્રાપ્ત થઈ જાય. શિવની સેવા કરવી એ સાધન. મંદિરે જઈને શિવની સેવા કરવી, શિવની પૂજા કરવી. જેણે નિત્ય નૈમિતિક આદિ કર્મોના ફળની ઈચ્છાનો ત્યાગ કરી દીધો હોય, જે કર્મ કરે છે એના ફળની ઈચ્છાનો ત્યાગ, એ સાધક કહેવાય. સાધકની યોગ્યતા બતાવતા ભગવાન શંકરે કીધું છે કે સાધકે શિવ કથા સાંભળવી, વાણીથી શિવ કીર્તન કરવું અને મનથી શિવનું ધ્યાન કરવું. આ રીતે સાધના કરી અને તમે શ્રેષ્ઠ સાધનને પ્રાપ્ત કરો. પહેલા સદગુરુના મુખ્ય કથાનું શ્રવણ કરવું અને પછી કીર્તન કરવું અને પછી મનન કરતા કરતા ક્રમશઃ શિવ પદ પ્રાપ્ત કરવું. સાધકને આ રીતનો અભ્યાસ શરૂઆતમાં તો એને કઠણ લાગશે, પણ પછી છેવટે આદિથી અંત સુધીનું બધું મંગળમય બની જશે અને શરીરની વ્યાધિઓ મટી જશે. બધી વ્યાધિઓ મટ્યા પછી સાધક પરમાનંદમાં લીન થઈ જશે. સર્વાંગ વ્યાધય પશ્ચાત સર્વાનંદશ્ચ લીયતે અપ્યાસાત કલેશમેતદ્વે પશ્ચાદ્યાંત મંગળમ. પછી બ્રહ્માજીએ મુનિઓને શ્રવણ, મનન અને કીર્તનની વિગતો બતાવી કે ઈષ્ટનું પૂજન કરવું, નામ જપ કરવા, એના ગુણની લીલા અને રૂપની નિરંતર શોધ કરવી, એ મનન કર્યું કહેવાય. ગીત રૂપે કે મંત્ર રૂપે કે વાણી રૂપે સ્તવન કરવું એ કીર્તન કહેવાય. સજ્જનોનો સમાગમ કરવો અને એ સમાગમથી શ્રવણનો લાભ મળે છે. શ્રવણ થયા પછી કીર્તન થાય. આમ સમજાવીને બ્રહ્માજી કહે છે કે મહર્ષિ પરાશરના પુત્ર વ્યાસ મુનિ એકવાર સરસ્વતી નદીના પવિત્ર કિનારે બેસીને તપ કરતા હતા. ત્યારે સનતકુમારો ત્યાંથી નીકળ્યા. મુનિને જોયા એટલે રોકાણા. મુનિ વ્યાસજી ધ્યાનમાં બેઠા છે. ધ્યાનમાંથી નિવૃત્ત થયા ત્યારે સનતકુમારોને જોવે છે એટલે સનતકુમારોનો આગતા સ્વાગતા કરી. સનતકુમારો પૂછે છે કે હે મુનિ, તમે સત્યનું ધ્યાન કરો છો. તમે કહો છો સત્યમ પરમ ધીમહિ. સદાશિવ ભગવાન તમને સહાય થાય છે, છતાંય તમે શા માટે તપ કરો છો? વ્યાસજી કહે છે કે તમારી કૃપાથી મેં વેદ માર્ગ અનુસાર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનો લોકમાં સારી રીતે પ્રચાર કર્યો. આવી રીતે હું ગુરુ તો બન્યો છું, પણ મોક્ષનું પરમ અદ્ભુત સાધન છે ને, એ હજી મારી જાણમાં આવ્યું નથી. એટલે એ મેળવવા માટે હું તપ કરું છું. સનતકુમારો કહે છે
કે હે મુનિ, શિવનું શ્રવણ, કીર્તન અને મનન એ 3 ઉત્તમ સાધન છે, વેદ માન્ય છે. હું પણ પેલા તમારી જેમ બ્રહ્મમાં પડ્યો હતો અને મંદરાચલ પર્વત ઉપર તપ કરતો હતો, ત્યારે શિવજીએ કૃપા કરીને નંદીશ્વરને મારી પાસે મોકલા. એ ગણેશ્વરે મને પ્રેમપૂર્વક મુક્તિ કેમ પ્રાપ્ત થાય એનું ઉત્તમ સાધન મને સમજાવ્યું. નંદિકેશ્વરે કીધું કે હે બ્રાહ્મણ, મને શિવજીએ કીધું છે કે એમનું શ્રવણ, કીર્તન અને મનન એ મુક્તિનું ઉત્તમ સાધન છે, વેદ માન્ય છે. એટલે એ સાધન તમે વારંવાર કરો. નવધા ભક્તિમાં પેલી ભક્તિ છે શ્રવણ, મનન અને કીર્તન. એ 3 સાધન બતાવ્યા છે. સૌનકજી સૂતજીને પૂછે છે કે જે મનુષ્ય અશક્ત હોય, આ 3 સાધન ગ્રહણ કરી શકે તેમ ન હોય, તો એના માટે એવું કયું કર્મ છે કે એને વિના પ્રયત્ન મુક્તિ પ્રાપ્ત થાય? એવું કઈ કર્મ છે? સૂતજી કહે છે, શ્રવણાદિત્રિકે અશક્તો લિંગમ વૈરમ ચ સાંકરમ સંસ્થાપ્ય નિત્યમ અભ્યર્ચ્ય તરેત સંસાર સાગરાત. જે મનુષ્ય શ્રવણ આદિ 3 સાધન કરવા માટે સમર્થ ન હોય, એને શંકરના લિંગની અથવા તો મૂર્તિની સ્થાપના કરીને એનું હંમેશા પૂજન કરવું, તો એ સંસાર સાગરને તરી જશે. આહ્વાનથી માંડીને વિસર્જન સુધીના ભક્તિપૂર્વક એની પૂજા કરે તો શ્રવણાદિ સાધનો મેળવ્યા વિના એ શિવ કૃપાથી મુક્તિ પામે છે. ઘણા લોકો માત્ર મૂર્તિનું અથવા તો લિંગનું પૂજન કરીને મુક્તિ પામ્યા છે. મુનિ સૌનકજી વળી પાછા પ્રશ્ન કરે છે કે બીજા બધા દેવોની મૂર્તિ પૂજા કરાય છે, પણ શિવને તો લિંગ અને મૂર્તિ બેયમાં એની પૂજા થાય છે, એનું શું કારણ? ત્યારે સૂતજી કહે છે કે હે મુનિ, આ તમારો પ્રશ્ન અતિ ગૂઢ અને દિવ્ય ભાવવાળો છે. એનો ઉત્તર તો એક સદાશિવ જ આપી શકે એમ છે. પણ શિવજીનું વચન જે મારા ગુરુ પાસેથી મેં સાંભળ્યું હતું એ હું તમને કહું કે શિવ એક કલા રહિત, નિર્ગુણ, નિરાકાર બ્રહ્મરૂપ કહેવાય છે. એ રૂપવાળા પણ છે અને કલા સહિત એટલે કે સગુણ સાકાર પણ છે. એ નિરાકાર હોવાથી એમના પ્રતીક ચિહ્ન તરીકે એટલે કે લિંગ તરીકે પૂજાય છે. નિરાકારમાં એ લિંગ તરીકે પૂજાય છે. આમ તો ભગવાન નિરાકાર અને સાકાર 2 સ્વરૂપે હોવાથી પરમ બ્રહ્મ નામે ઓળખાય છે, પરબ્રહ્મ તરીકે ઓળખાય છે. શિવ સિવાયના દેવ છે એ બ્રહ્મ સ્વરૂપ નથી, એટલે કલા રહિત, નિષ્કલ, નિરાકાર નથી. એટલે એની આરાધનામાં કોઈ લિંગ ચિહ્ન તરીકે એની પૂજા નથી થતી, લિંગમાં એની પૂજા નથી થતી. એ સાકાર છે એટલે માત્ર મૂર્તિ રૂપે જ પૂજાય છે. શિવ છે એ બ્રહ્મરૂપ છે અને બીજા બધા દેવો છે એ જીવરૂપ છે. નંદિકેશ્વર આ કથા સનતકુમારોને કહેતા હતા અને એ કથા સૂતજીએ સૌનકજી વગેરે મુનિઓને કીધી. નંદિકેશ્વર કહે છે કે પૂર્વ મહાકાળ નામનો કલ્પ હાલતો હતો, ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ ઉભો થયો.
બેયને એવું અભિમાન આવ્યું કે હું મોટો. પછી એનું અભિમાન દૂર કરવા માટે સદાશિવે બેની વચ્ચે નિષ્કલ થાંભલા રૂપે એક સ્તંભ પ્રગટ થયો. પોતાનું લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું સદાશિવે. એ થાંભલામાંથી પોતાનું મૂર્ત સ્વરૂપ પ્રગટ કર્યું. ત્યારથી નિષ્કલ લિંગ એની મૂર્તિ કહેવાય છે. શિવજીના લિંગ અને મૂર્તિ ભોગ અને મોક્ષ બે આપે છે. અને જ્યારે દેવોની મૂર્તિ છે એ કેવળ ભોગ આપે છે. સનતકુમાર પૂછે છે કે હે યોગીન્દ્ર, તમે કીધું કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો હતો, એ અમને સંભળાવો. નંદિકેશ્વર કહે છે કે એકવાર યોગીઓમાં શ્રેષ્ઠ વિષ્ણુ શેષ નાગ ઉપર સૂતા હતા. ત્યારે બ્રહ્માજી અહીંયા આવે છે. અને વિષ્ણુ ભગવાન સૂતા રહ્યા એટલે બ્રહ્માજી ક્રોધથી પૂછે છે કે આવી રીતે અભિમાનમાં સૂઈ રહેનાર તું કોણ છો? વિષ્ણુ ભગવાને ભાવપૂર્વક શાંતિપૂર્વક કીધું કે તમે આવ્યા ભલે આવ્યા, આસન ઉપર બેસો. તમે વ્યગ્ર કેમ છો? બ્રહ્મા કે હે વિષ્ણુ, કાળના વેગથી તમને અભિમાન આવ્યું છે. હું પિતામહ બ્રહ્મા છું, આ જગતનો સર્જક છું. વિષ્ણુ કે જગત આખું મારામાં રમે છે. તમે મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો, એટલે તમે તો મારા પુત્ર છો. બ્રહ્મા કહે તમે ખોટું કહો છો. ત્રણેય લોકનું સર્જન મેં કર્યું છે, એટલે હું તમારો પિતા છું. આમ બે વચ્ચે ચડસા ચડસી ચાલી. અને બ્રહ્મા હંસ ઉપર બેઠા અને વિષ્ણુ ગરુડ ઉપર બેઠા. પછી બે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. શસ્ત્ર પ્રહાર કરવા લાગ્યા. આવું યુદ્ધ જોઈને બધા દેવો વ્યાકુળ થઈ અને બ્રહ્મરૂપ ત્રિશુલધારી મહાદેવ પાસે કૈલાસ ઉપર ગયા. દેવોએ મહાદેવને દંડવત પ્રણામ કરીને સ્તુતિ કરી. એટલે મહાદેવ પૂછે છે વત્સકાહ સ્વસ્તિ વહ કચિત વર્તતે મમ શાસનાત જગચ્ચ દેવતા વંશ સ્વસ્વકર્મણિ કિમ નવા. સદાશિવ કહે છે કે તમે બધા કુશળ છો ને? મારા શાસનથી જગત તેમજ દેવતાઓ પોતપોતાના કર્મ બરાબર કરે છે ને? બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ થયું છે એ મને ખબર છે. ચાલો હું એને શાંત કરવા આવું છું. આવી રીતે ગણોને આજ્ઞા આપી. રથ તૈયાર કર્યો અને બધા યુદ્ધભૂમિ ઉપર પહોંચ્યા. યુદ્ધભૂમિ ઉપર પહોંચીને તેઓ અદૃશ્ય રહીને યુદ્ધ જોવા લાગ્યા છે. યુદ્ધના અસ્ત્ર શસ્ત્રથી જગતનો પ્રલય થતો હતો એવું જોઈને કરુણા સાગર શિવે અગ્નિના મોટા થાંભલાનો આકાર ધારણ કર્યો અને બે પક્ષની વચ્ચે તેઓ નિષ્કલ સ્વરૂપે ઉભા રહ્યા. તરત જ બ્રહ્મા અને વિષ્ણુ ના અસ્ત્ર શસ્ત્ર શાંત પડી ગયા. બે દેવો પરસ્પર પૂછવા લાગ્યા કે આ અદ્ભુત આકાર શેનો છે? આ થાંભલાનો ઉપર અને નીચેનો છેડો ક્યાં છે એ આપણે જાણવું જોઈએ. એટલે વિષ્ણુએ વરાહનું રૂપ લીધું અને થાંભલાનું મૂળ શોધવા માટે નીચે ગયા. બ્રહ્માએ હંસનું રૂપ લીધું અને થાંભલાનો ઉપરનો છેડો શોધવા માટે ઉપર ચડ્યા. વિષ્ણુએ પાતાળ લોક સુધી પહોંચ્યા પણ થાંભલાનું મૂળ એને મળ્યું નહીં એટલે પાછા ફરે છે. અને બ્રહ્માજી આકાશ માર્ગે જતા હતા તેમાં એ સમયે એક કેવડાનું પુષ્પ ખરતું હતું એ જોયું. ભગવાન સદાશિવ બે દેવોને નિરર્થક ઉદ્યમ કરતા જોઈ અને હાસ્ય કરે છે. ત્યારે એના મસ્તક ડોલવાથી એને ધારણ કરેલું કેવડાનું પુષ્પ ખરી પડ્યું હતું. એ હેઠું આવતું હતું.
એ બ્રહ્માજીએ જોયું. એટલે બ્રહ્માજીએ ફૂલને પૂછ્યું કે તું ક્યાંથી પડે છે? કેવડાએ કીધું કે જેનો આદિ અને અંત તમે શોધી રહ્યા છો ને, એ થાંભલાના મધ્ય ભાગમાંથી હું કેટલાય સમયથી પડું છું, પણ મારો પ્રવાસ હજી પૂરો નથી થયો. બ્રહ્માએ એને સમજાવ્યું કે તું મારી હારે હાલ અને વિષ્ણુને એમ કે આ બ્રહ્માજીએ થાંભલાનો ઉપલો છેડો જોયો છે એનો હું સાક્ષી છું. કેવડાને આવી રીતે બ્રહ્માજીએ વિનંતી કરી એટલે એ બ્રહ્મા સાથે ગયો અને થાકેલા વિષ્ણુને હર્ષપૂર્વક બ્રહ્માજીએ જૂઠું કીધું કે મેં થાંભલાનો છેડો જોઈ લીધો છે, આ કેવડો સાક્ષી છે. કેવડાએ જૂઠી સાક્ષી પુરાવી કે આ એને જોયું છે. આવું કપટ બ્રહ્માજીએ કર્યું અને એ જ સમયે એ અગ્નિરૂપ થાંભલો હતો ને એમાંથી સદાશિવ પ્રગટ થયા. એને જોઈને બ્રહ્માએ એના ચરણમાં વંદન કર્યા અને કીધું કે હે દીન દયાળુ, આપ પ્રસન્ન થાવ, અમને ક્ષમા આપો. આ બધી તમારી લીલાથી જ થાય છે. મહાદેવ કહે છે કે વિષ્ણુ તમે સત્ય કીધું છે. વિષ્ણુ ભગવાને કીધું કે મને તો કાંઈ તાગ મળ્યો નથી એટલે હું પાછો આવ્યો છું. બ્રહ્માજી ખોટું બોલ્યા છે. એટલે વિષ્ણુને કહે છે કે હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, તમને મારી ભક્તિ પ્રાપ્ત થશે, તમારી મારાથી અલગ પ્રતિષ્ઠા થશે અને લોકો તમારું પૂજન કરશે. પછી બ્રહ્માનો ગર્વ ઉતારવા માટે મહાદેવે એની ભ્રમર વચ્ચેથી એક ભૈરવને ઉત્પન્ન કર્યો અને ભૈરવને કહે છે કે તું આ તલવાર વડે બ્રહ્માની પૂજા કર. એટલે ભૈરવે તલવારથી બ્રહ્માનું પાંચમું મુખ, જે ગર્વિષ્ઠ હતું, અસત્ય બોલનાર હતું, એને કાપી નાખ્યું. એનો નાશ કરવા માટે તલવાર ઉગામી. બ્રહ્માજી ધ્રુજતા ધ્રુજતા ભૈરવના પગમાં પડી ગયા, પોતાને બચાવવા માટે પ્રાર્થના કરે છે. વિષ્ણુએ મહાદેવને વિનયવાસ એટલે મહાદેવે ભૈરવને રોક્યો છે. મહાદેવજીની ઉદારતાપૂર્વક બ્રહ્માજીને છોડાવ્યા. મહાદેવજીએ પણ શાપ આપી દીધો કે હે બ્રહ્મા, તમે લુચ્ચાઈ કરીને અભિમાન પોષવા માટે જૂઠું બોલ્યા એટલે લોકોમાં તમારો સત્કાર નહીં થાય, પ્રતિષ્ઠા નહીં થાય કે પૂજા નહીં થાય, ઉત્સવ નહીં થાય. આ શાપ હજી પણ ચાલે છે. પછી બ્રહ્માજીએ પ્રાર્થના કરી, મહાદેવને પ્રસન્ન કરે છે. એટલે મહાદેવ એને વરદાન આપે છે કે તમને યજ્ઞ થતો હોય છે અહીંયા તમને અગ્રસ્થાન આપવામાં આવશે, તમે અગ્રસ્થાન પ્રાપ્ત કરશો. તમારા વિનાનો યજ્ઞ છે ને નિષ્ફળ જશે. ખોટી સાક્ષી પુરાવનાર જેલો કેવડો હતો એને મહાદેવજીએ શિક્ષા કરી કે હવે લોકો મારી પૂજા કરશે ને ત્યારે તારો ઉપયોગ નહીં કરે. કેવડાએ અપરાધની ક્ષમા માંગી છે. કેવડો કહે છે કે મારો અપરાધ તમે ક્ષમા કરો. મહાદેવની સ્તુતિ કરી કે તમારા સ્મરણથી તો પાપનો નાશ થઈ જાય છે અને મને તમારું દર્શન થયું છે તો મારો દોષ હજી કેમ રહે? તમે કૃપા કરો, મારા દોષનો નાશ કરો. મહાદેવ કહે છે કે તારા પાપનો નાશ થયો છે એ સાચું, પણ હું સત્યવાદી છું, હવે તને ધારણ નહીં કરું, પણ મારા ચંદરવા ઉપર તું રહી શકીશ. પછી બ્રહ્માજી અને વિષ્ણુજીએ પવિત્ર વસ્તુ વડે સદાશિવનું પૂજન કર્યું. પૂજા માટે જે દ્રવ્ય વપરાય છે ને એના બે ભેદ બતાવ્યા છે. અમુક વસ્તુ છે એ પુરુષને યોગ્ય છે, અમુક વસ્તુ છે એ પ્રકૃતિને યોગ્ય છે. પુરુષ યોગ્ય વસ્તુઓ લાંબો કાળ ટકે અને પ્રકૃતિ યોગ્ય વસ્તુ છે એ થોડોક કાળ ટકે છે. હવે આ વસ્તુને સદાશિવ શું કરે તો ત્યાગી છે, એને કોઈ વસ્તુનો મોહ નથી, એટલે એમણે એ બધી ધરાવેલી વસ્તુ હતી એ બધી ત્યાં હાજર રહેલા દેવોને વેચી આપી
અને પછી પ્રસન્ન થઈ અને બ્રહ્મા અને વિષ્ણુને એ દિવસનો મહિમા કહે છે. સદાશિવ કહે છે કે આજનો પવિત્ર દિવસ શિવરાત્રિ તરીકે ઉજવાશે. ઉપવાસ કરીને જે ભક્તિભાવપૂર્વક મારું પૂજન કરશે ને એને આખું વર્ષ પૂજન કર્યાનું ફળ મળશે. શિવરાત્રિનું પૂજન ધર્મને વધારનારું થશે. આજે જે સમયે હું સ્થાણ રૂપે પ્રગટ થયો છું એ કાળને કેવી રીતે ઓળખાશે કે માઘ માસમાં આદ્રા નક્ષત્રનો આજનો દિવસ છે. એટલે માઘ માસમાં આદ્રા નક્ષત્ર હોય ને ત્યારે મારા દર્શન અને પૂજન કરશે એને વર્ણવી ન શકાય ને એવું અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. આ અગ્નિનો સ્તંભ એ આદિ અને અંત વિનાનો છે. એ લોકોના હિત માટે અણુ જેવો નાનો બનશે અને લોકો એનું પૂજન કરશે. આ સ્થાનનું નામ લિંગ સ્થાન અથવા અરુણાચલ એવું પડશે અને મોટું તીર્થ થશે. અહીંયા મોટા મોટા ઉત્સવો થશે અને લોકો કલ્યાણ કરનારું મુક્તિ આપનારું તીર્થ ગણાશે. આ લિંગ સ્વરૂપમાં મારું અર્ચન કરી ભક્તો સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, સાષ્ટિ અને સાયુજ્ય મુક્તિ પ્રાપ્ત કરશે. મહાદેવજી કહે છે કે મારા બે સ્વરૂપ છે, સકલ અને નિષ્કલ. બીજા કોઈના આવા બે રૂપ નથી, માટે બીજો કોઈ ઈશ્વર નથી. આ બે સ્વરૂપ સિદ્ધ થયા છે. તમે બે આ વાતથી અજ્ઞાત હતા એટલે તમને ઈશ્વરપણાનું ખોટું અભિમાન થઈ ગયું હતું અને એ અજ્ઞાન દૂર કરવા માટે હું અહીંયા પ્રગટ થયો છું. એટલે તમે બે અભિમાન ત્યજી દો અને ગુરુ તરીકે મારું વચન ગ્રહણ કરો. હું જ પરબ્રહ્મ કલ છું અને અકલ એવા બે મારા સ્વરૂપ છે, કલ અને અકલ. હું સર્વથી મોટો છું અને હું બ્રહ્મ છું અને સર્વમાં વ્યાપીને રહેલો હોય. હું આત્મા પણ છું, હું ઈશ્વર પણ છું. એટલે અનુગ્રહથી માંડીને સૃષ્ટિના અંત સુધીના પાંચેય કાર્ય હું નિત્ય કરું છું. આ જે નિષ્કલ સ્તંભ છે ને એ મારા બ્રહ્મપણાને વ્યક્ત કરનારું લિંગ લક્ષણ સમજવું. આ મારું લિંગ જ મુખ્ય છે, મૂર્તિ તો ગૌણ છે. હે સજ્જનો, આવી રીતે ભગવાન સદાશિવે સ્વમુખે લિંગનું મહત્વ સમજાવ્યું છે. સંસ્કૃત ભાષામાં લિંગના ઘણા અર્થ છે. ચિહ્ન માટે વપરાય છે, વ્યાકરણમાં પુલિંગ ને સ્ત્રીલિંગને, શાસ્ત્રમાં પ્રકૃતિને લિંગ કહે છે. જીવાત્માનું સૂક્ષ્મ શરીર હોય છે ને એને લિંગ દેખીએ. ડાઘ હોય એને લિંગ કહેવાય. અને મહાદેવજીની પ્રતીક મૂર્તિ એને લિંગ કહે છે. લિંગના આવા કેટલાય અર્થ છે. વળી લિંગને નિષ્કલ કીધું છે એટલે કે એને અવયવ નથી, ઘાટઘૂટ નથી. એટલે સ્વયંભૂ શિવલિંગ હોય ને એ ઘાટઘૂટ વગરના જોવા મળે છે. હિમાલયમાં કેદારેશ્વરનું લિંગ છે તથા ઘણા સ્વયંભૂ શિવલિંગ હોય છે ને એ ઘાટઘૂટ વગરના હોય છે. બ્રહ્માજી અને વિષ્ણુ વિનયપૂર્વક પૂછે છે કે પ્રભુ, આપે જે કીધું કે આ પાંચ કાર્ય નિત્ય કરો છો તો એ કાર્યના લક્ષણ અમને સમજાવો. શિવજી સ્મિત કરતા કરતા કહે છે કે પુષ્ટિ, સ્થિતિ, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ એ મારા પાંચ નિત્ય સિદ્ધ કાર્ય છે. સંસારનો આરંભ કરવો એ સૃષ્ટિ કહેવાય. એની વૃદ્ધિ કરવી, પાલન કરવું, પ્રતિષ્ઠા કરવી
એ સ્થિતિ કહેવાય. એનો નાશ કરવો એ સંહાર છે, એનો ઉદ્ધાર કરવો એ તિરોભાવ છે, અને મોક્ષને અનુગ્રહ કીધો છે. આ 5 કાર્ય 5 મહાભૂતમાં દ્રષ્ટિગોચર થાય. પૃથ્વીમાં સૃષ્ટિ, જળમાં સ્થિતિ, અગ્નિમાં સંહાર, વાયુમાં તિરોભાવ અને આકાશમાં અનુગ્રહ. આ 5 કાર્ય સારી રીતે થાય એ માટે મારા 5 મુખ છે. મારી કૃપાથી સૃષ્ટિ કાર્ય બ્રહ્માજીને મળ્યું અને સ્થિતિ કાર્ય છે વિષ્ણુજીને મળ્યું છે. સંહાર અને તિરોભાવ આ 2 કાર્ય રુદ્ર અને મહેશ્વરને પ્રાપ્ત થયા છે. પણ અનુગ્રહનું 5મું કાર્ય છે, ઉત્તમ કાર્ય, એ તો મેં મારી પાસે જ રાખ્યું છે. તમે કાળને વશ થઈને તમને જે સોંપેલા કાર્યો હતા એ તમે ભૂલી ગયા છો, પણ રુદ્ર અને મહેશ્વર ભૂલી નથી ગયા. એટલે એમને રૂપમાં, વેશમાં, કાર્યમાં, વાહનમાં, આસનમાં અને આયુષ્યમાં મેં મારી સમાનતા આપીશ. હવે જો તમારે મારું જ્ઞાન સિદ્ધ કરવું હોય ને તો તમે ઓમકાર મંત્રનો જપ કરો. ઓમકાર એ પ્રણવ મંત્ર છે. ઓમકાર અભિમાનનો નાશ કરે છે અને મહામંગળ રૂપ મંત્ર છે. એ મંત્રનો પ્રથમ મેં ઉચ્ચાર કર્યો છે, એટલે કે ઓમકાર દ્વારા જ મારું સ્મરણ કરાય છે. ઓમકારનો અ છે એ મારા ઉત્તર મુખમાંથી, ઉ છે એ પશ્ચિમ મુખમાંથી, મ છે એ દક્ષિણ મુખથી, અને બિંદુ પૂર્વ મુખથી, અને નાદ છે એ ઉર્ધ્વ મુખથી પ્રગટ થયો છે. આ ઓમકાર મંત્ર થકી જ પંચાક્ષર મંત્ર ઉત્પન્ન થયો છે, નમઃ શિવાય. એ પંચાક્ષર મંત્રમાંથી 5 માતૃકાઓ નકાર, મકાર વગેરે ઉત્પન્ન થઈ. સર્વ વેદો અને કરોડો મંત્રો તેના દ્વારા ઉત્પન્ન થયા છે. આ મૂળ મંત્રથી ભોગ અને મોક્ષ બે મળે છે, જ્યારે અન્ય મંત્રોથી માત્ર ભોગરૂપી પદાર્થ જ મળે છે. બીજા મંત્ર છે એ માત્ર ભોગરૂપ જ ફળ આપે છે. મારા લિંગનું પૂજન કરનાર ઓમકાર મંત્ર વડે પૂજન કરે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર વડે કરવું જોઈએ. પછી સદાશિવે ગુરુ બની અને બ્રહ્મા અને વિષ્ણુને ઓમકાર મંત્રનો ઉપદેશ આપ્યો, અને પછી એમની પાસે 3 વાર ઉચ્ચાર કરાવ્યો. અને પછી 2 શિષ્યોએ ગુરુને દક્ષિણામાં પોતાના આત્મા અર્પણ કર્યા, આત્મસમર્પણ કર્યું છે, સ્તુતિ કરી, નમસ્કાર કર્યા છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी चरितं नमामि.
कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ॐ नमः पार्वती पतये हर